मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। सद्गुरु અને નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનની અંદર બહુ સુંદર એક પદ લખે છે, કરીએ રાજી શ્રી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી શ્રી ઘનશ્યામ. બહુ વધારે કોર પકડે છે. મરજે જોય મહારા, મરજે જોય મહારાજની, એમ કરીએ આઠો જામ. જેન ગમે જગદીશને જાણો, જેન ગમે જગદીશને જાણો, તેનું ના પૂછે નામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે, મહારાજની મરજી જોઈ અને આપણે પગલા ભરીએ. મહારાજને જે વસ્તુ ન ગમે એનું નામ જ શું કામ પૂછવું? જે ગામ જાવું નહીં એ ગામનું નામ જ શા માટે પૂછવું? સ્વામી આયા એક કહેવા માંગે છે કે આઠું જામ મહારાજની મરજીમાં રહીએ, જેથી કરીને મહારાજ રાજી થાય. બહુ ઘોર પકડે છે. અને સ્વામી એવું કહે છે કે કદાચ મહારાજને રાજી કરવા જતા આપણને કોઈ જગ્યાએ તકલીફ પડે તો સ્વામી કે સહન કરી લેજો, પણ મહારાજને રાજી કરજો. મનુષ્યનો દેહ મળ્યો છે, વારે વારે આ દેહ મળવાનો નથી. એટલા માટે સ્વામી કહે, તેમાં કષ્ટ આવે જો કાંઈ, સહીએ હૈયે કરે હામ. આમ ઉછળંગથી બહુ આનંદથી હૈયામાં ઈચ્છા રાખી અને ભગવાનને રાજી કરવાની ઈચ્છા રાખીને ગમે એવું કષ્ટ આવે તો કષ્ટને સહન કરીએ, પણ મહારાજને રાજી કરીએ. અચળ રહીએ કમલે તો પામે સુખ વિશ્રામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. સ્વામી કહે હલો, અચળ એક પગે ઉભા રહી અને મહારાજને રાજી કરીએ તો જ સુખ વિશ્રામ પામશું, નહીતર સુખ વિશ્રામ મળશે, સુખ નહીં મળે, શાંતિ નહીં મળે, વિશ્રામ નહીં મળે, અને ઉદ્વેગ ને ઉદ્વેગ જ આખું જામ રહેશે. માટે સ્વામી કહે આપણે ભગવાનને રાજી કરવા માટે થઈને ગમે એટલું કષ્ટ સહન કરવું પડે એને સહન કરશું. એ જોવા રે આગે ના જનની, પાયમાં વિપત્તિ ને વિરામ. આગળના ભક્તોની કહાનીઓ સ્વામી કે સાંભળો, બધાય વિપત્તિને અંતે વિશ્રામને પામ્યા છે.
એમનો કોઈ વિશ્રામને પામ્યા એ જોવારે આગે ના જનની પામ્યા છે વિપતે વિરામ હે જન્મ થકે માનો મુવાસો દે જન્મ થકે માનો મુવાસો દે ये ठरे न बैठा नहीं ठाम रे संतो करिए राजी घन श्याम આમાં શું કીધું સમજાણું જન્મ થકી માનવ મોવા સુધી મર્યા ત્યાં સુધી એને વિશ્રામ નથી લીધો અને કષ્ટ જ સહન કર્યું છે. આપણે તો 2-5 વર્ષ કષ્ટ સહન કરી તો કે કેટલાક દી પછી ભગવાનના ભગતને કોઈ દી સુખ હોય નહીં, અને સુખ હોય તો ભગતમાં કઈ ખામી હોય. ભગવાનના ભગતને સુખ જ ન હોય, કારણ કે ધર્મમાં જવું હોય એ સર્પને સીધું જ થવું પડે. વાકો હાલે મેળ આવે, વાકો સુકો હાલતો હોય એ કોઈ દી ધર્મમાં જઈ જ ન શકે, એ ચોલાઈ જાય. સમજાય? એટલે જેટલાને કષ્ટ પડ્યા એ જ સુખ વિશ્રામ સુખને પામી શક્યા છે. કાયમના માટે ના સુખને એ જ પામી શક્યા છે. સ્વામી કહે વિપત્તિને અંતે જ વિશ્રામને પામ્યા છે. પામ્યા વિપત્તિ વિરામ. વિપત્તિનો નાશ આવ્યો છે અને વિપત્તિને અંતે પણ એને શાંતિ મળી છે. સ્વામી એમ કે એ તો દયાલો સોયલો છે આ બધું છે વાત તો બહુ કઠણ, પણ અત્યારે બહુ મહારાજે સહેલું કરી દીધું. કારણ કે મયુરધ્વજ રાજાએ માંગી લીધું. શું માંગ્યું? સંભળાય છે ને બધાને? માઇક બોલતા કેમ નથી? મયુરધ્વજ રાજાએ શું માંગ્યું? આવી પરીક્ષા અમારી કોઈની હવે કરશો નહીં. તો સ્વામી કે રહે નહીં, ભગત તમારા રહે નહીં. તર મયુરધ્વજ રાજા કે તમારે શરણે કોઈ નહીં આવે. કંઠિયું મૂકી વ્યાજ આવે. માટે આ બધું આ તો છે દયાલુ, પણ સોયલું છે આજ તજીએ દોયને દામવા. પહેલાના વખતમાં જે કષ્ટ પડ્યું એમાંથી કોણ સહન કરી શકે? કોણ? વહેલું નથી હવાતું, બીજું તો શું કરી શકો તમે? હે એના ધનુર્માસ જેવો ધનુર્માસ ચાલે તોય તે 7 વાગે અવાય. હે તો બીજું તો કયો કષ્ટ સહન કરીએ કે આપણે? 1 મહિનો આપણે નથી કરી શકતા. તો વિચાર કરો, ધ્રુવ એક પગે 6 મહિના સુધી ઉભા રહ્યા. સમજ્યા? ઉંમર કેટલી હતી એની? 5 વર્ષની ઉંમરે એક પગે ઉભા રહ્યા. અને આપણે 65 વર્ષના થયા હોય તો 8 વાગે આવી. આ દાંત કાઢવાની વાત નથી, હકીકતમાં વહેલા આવવાની જરૂર છે. આ તો સ્વામી શરૂ કરી દે, પછી આપણે જાવું જેમ જ્યારે સયાજીરાવ સરકારના કુંવરની અંદર એન્ટ્રી કરતા હોય. સમજ્યા? હકીકત ભગવાનના ભક્તને તો તાલ આવેલી હોવી જોઈએ. કથાનો એક શબ્દ જવા નથી હોય. 1 મહિનો છે તો આપણે ભાતું બાંધી લઈ. આપણે તો બધાને ધીરે ધીરે જવાય તો જાવું, નહીં તો ન્યાય ક્યાં ભગવાન વયા જવાના? ન્યા કરવા વાળા છે ને 2-5 જણા રાખ્યા છે. સમજ્યા? એવું નહીં વહેલું ઉઠીને 1 મહિનો. હવે કેટલા દીયા? હવે છેલ્લે હવે કામનું શું? આમ તો હવે આમાં તો મને નથી લાગતું આ ધનુર્માસ જેવો ધનુર્માસ બગડાસટી બોલતી હતી ભૂલમાં, તોય 7 વાગે આવ્યા છે. એ પછી આજે દિવસે આવવાના વહેલા? શું કહો તમે? હે હાવ હેલું થઈ ગયું, તોય નથી કરી શકતા આપણે. સ્વામી એમ કીધું એ તો દયાલુ છે, પણ થઈ ગયું બધું સોયલું. પણ હવે શું કરવાનું? તો કે તજીએ તોય બેને છોડી દો. કયો? દામ ને વામ. 2 વસ્તુ મૂકી દો. કઈ 2 વસ્તુ? દામ ને વામ. વામ એટલે શું? હે નિષ્કુળાનંદ નિશંક થઈને નિષ્કુળ
કરીએ ઘનશ્યામ, તો જ રાજી ભગવાન થશે. આ બેને જેને મૂકી એ જ સુખ્યો, બાકી કોઈ સુખ્યો નથી આ જગતમાં. ધન સ્ત્રીનો જેને ત્યાગ કર્યો, યાની અંતરમાંથી કાઢી નાખ્યો, એને સુખ થાય છે, બાકી કોઈને સુખ થવાનું નથી. હવે રજવાડામાં રહેવા છતાંય જેણે ભગવાનને રાખ્યા છે એવા એક મહાન ભક્તનું આખ્યાન સ્વામી કહે છે. હે વળી કહું એક રાજા અંબરીશાજે. આમાં ભક્તો પ્રગટના કોઈ ઉપાસકની વાત નથી આવતી, પ્રગટના ઉપાસકની એક પણ વાત આવતી નથી. પરોક્ષ ભક્ત વર્ષો પહેલા, યુગો પહેલા જેને જેને સહન કર્યું એની વાત આવે છે. હે વળી કહું એક રાજા અંબરીશાજે, તેને ઘેર એક દિવસ આવ્યા દુર્વાસા લઈ શિષ્યાજે. હે ભોજન કરાવ્યો અમને હે નરેશાજે. ત્યારે ઇન્દ્રુપ કહે નહીં આવો મુનેશાજે. રાજાને આવી અને દુર્વાસા ઋષિએ કીધું કે આજ અમને ભોજન કરાવો, બારસનો દિવસ છે. બારસના દિવસે જે ભગવાનના ભક્તોને જમાડે, ભગવાનના સંતોને જમાડે, કોઈ બ્રાહ્મણોને જમાડે તો એને અક્ષય ફળ થાય છે. બારસના પારણા જેના તરફથી હોય એને અક્ષય ફળ મળે છે. સમજ્યા? આજ અમરીશ રાજા મનમાં વિચાર કરે છે કે આજ તો મારે આંગણે ઋષિ પધાર્યા. ઋષિ એટલે હું બ્રાહ્મણ. બીજી વાર કહું તો જ બોલવાનો નિયમ છે, એમ ને? ત્યાં સુધી સજાગ છો. રાજાએ આવે, રાજાની પાસે આવે, દુર્વાસા ઋષિએ કીધું કે મને તો ભોજન કરાવ. ત્યારે રાજા કહે ઋષિરાજ ઉદય, તમે સ્નાન કરી લો પછી હું તમને જમાડું. હે મુનિ વેલા તમે આવજો. આ પાછા સ્નાન કરવા જવાનું વિધિ ક્યાં હતો? પેલા નદીએ. બાથરૂમ તો હતા નહીં. નદીએ તમે સ્નાન કરતા હો અને પાછા જલ્દી આવજો. હે મુનિ વેલા તમે આવજો. હે આજ છે દ્વાદશી નો દાન. હે નાયવા ટાણે જાણી રૂપે કરો ઉદક પાન રાજાના. અને રાજા એકાદશી રહ્યા છે. કેવી એકાદશી રહ્યા છે? હાંધીની એકાદશી. હાંધીની એકાદશી કોને કહેવાય? આગળ પાછળના દિવસે એક ટાઈમ ભોજન કરવું, એકાદશીના દિવસે આખી રાત જાગરણ કરવું, બારસના દિવસે પાછું ઊંઘવું નહીં. સમજ્યા? એક ટાઈમ જમવાનું હોય ને, બે દિવસ. અને હે આગલા દિવસે મીઠા વિનાનું અને બારસને દિવસે તેલ વિનાનું. આને કહેવાય હાંધીની એકાદશી. આપણે બધા એકાદશી રહી છે ને, એ તો ખાલી અનાજ નથી ખાતા. હકીકતમાં હાંધીની એકાદશી લે એનું જ ફળ મળે છે. આ રાજાએ એવું એકાદશીનું વ્રત કર્યું છે અને એ વ્રતના અંતે તમારી જે કાંઈ ફળની શ્રુતિ હોય તે તમને મળે જ છે. તમારી જે અભિલાષા હોય, જે ઈચ્છાઓ હોય એ તુરંત તેને પ્રદાન થાય છે. આ ભગવાન આપે છે. રાજાએ મનમાં વિચાર કર્યો કે ઋષિરાજ જો જલ્દી આવે તો કામ થઈ જાય, નહીતર મારે પાછો ભારત 13નો દિવસ બેસી જાય તો મને ફળ મળશે નહીં. એટલે ઋષિને કહે કે તમે જલ્દી આવજો, 12નો દિવસ છે, 13ના દિવસ. આપણે ગઈકાલે પરમ દિવસે એકાદશી ગઈ ને, તો પારણા ક્યારે કરવાના હતા? 7:25 પછી, 7:30. બરાબર? ઘણા એમ કે આવું કેમ હમણાં મળ્યું આવવા? હમણાં તો આપણે એમને રાપ વિનાના ડાઢા ઠેડ્યા. આવતું તો પહેલેથી એમને ખાલી લીટા કર્યા, ઢેપા સોળાને વળી થોડા ઘણા.
એ ઢેફા સોળાણા એટલે તમને પાછી રાપ મળી. સમજ્યા? આનું ફળ ભેગું થયો ત્યારે તમને સાચી વાત છેલ્લે સમજાણી. એટલે સમજી લેવાનું આપણે અત્યાર સુધી કર્યું પશ્યું કર્યું, હવે વાવણી થાય. અત્યાર સુધી જે કાંઈ કર્યું એ શું કહેવાય? ઢેફા સોળા. એમ તમે શું કહો? પશ્યું કર્યું કહેવાય. સમાર રાખ્યું. શું કર બાપા? હા, સમાર માર્યું. એટલે આ પહેલેથી જ હતું. કેટલા વાગે પારણું કરવું, કેટલા વાગે એકાદશી પૂરી થાય, એ બધું વિધિ વિધાન પહેલેથી હતું. પણ હમણાં બધા ભક્તોને જેમ જેમ જાણ થતી જેમ થાય ને, હે, એટલે પછી હરિભક્તો બધા કહેવા માંડ્યા કેટલા વાગે પારણું કરવું, કેટલા વાગે ન કરવું. નહીતર એ ટાઈમે પારણું કરે તો જ એકાદશીનું ફળ મળે, નહીતર ફળ મળે નહીં. તો ઘણા વાળા પાછા ઘણા હરિભક્તો તેમ કે આપણે ફળ હાટું થોડા કરીએ છીએ, પણ મહારાજને રાજી કરવા માટે ફળ તો જોહે ને. મહારાજે કીધું એટલું કાંઈ કર્યા વગર એમનેમ કરશે તો મહારાજ કે તમોગુણી ભક્તિ થઈ જાય. છેલ્લી બાકી ભગવાનને રાજી કરવાની અભિલાષા તો છે કે નહીં, હે? તો એના માટે પણ ટાઈમ ટુ ટાઈમ એકાદશીના પારણા કરવા જોઈએ. આ કોને ખબર હતી? ગઈકાલે પારણા પરમદી કર્યા ને કે કાલે કર્યા? કાલે જ પારણા કર્યા. તો ઘણા ખબર નહીં હોય, વહેલા ઉઠીને કોક દાબી લીધું છે. સમજ્યા? અમુક વસ્તુની ખબર જ નથી, એમ જીકે છે. હાલે આગળ છે ચલી આતી હે. પેલા મુલાજી નમાજ પડતા હતા ને, તે આમ વાહ ખંજોળાવી, આમ ખંજોળવા જાય તો વાહ કોણે વાગી ઓલા, તો એને ઓલાને મારી, ઓલાને મારી. છેલ્લે વાળો કે પણ કોણિયું હું કેમ મારો છો? એ કે આગે છે ચલી આતી હે. આગળથી કોણિયું મારવાનો રિવાજ આવ્યો. હવે અમે તો શીખી બીજું હું, કઈ ખબર નથી હું કામ મારી. એટલે આપણને કઈ ખબર નથી, એમ કરે એટલે કરી, બસ બીજી વાત નહીં. અમુકને ખબર જ નથી. અમારે કાલે સાંજે કેટલું વિધાન આવ્યું હતું. કાલે સાંજે બહુ સરસ વિધાન આવ્યું હતું. તુલસી પત્ર તોડવા ને એ દિવસ ઉગ્યા પછી જ તોડવા. કોઈ દિવસે રાત્રિ હજી સૂર્ય ન ઉગ્યો હોય તો તુલસી પત્ર તોડાય નહીં, એવું વિધાન આવ્યું હતું ને ભગત. અને આપણે તો તુલસી પત્રને ડેકોરેશન કરવાનું વિધિ નથી, સમજો. નહીતર આપણે સવારમાં શણગાર થાય ત્યારે કરવા જ પડે. એવું નથી. તુલસી પત્રને થાળમાં ધરવાનો વિધિ છે દાદા, બરાબર ને? થાળમાં ધરવાનો વિધિ છે. બાકી સવારે વહેલું તુલસી પત્ર તોડવા જ પડે એવું નહીં. કોઈ પણ વૃક્ષને સૂર્ય ઉદય થાય પહેલા કોઈ દિવસ પાંદડું પણ તોડાય નહીં. અને એમાંય પાછું જેને માથામાં તેલ નાખી લીધું એમનો તુલસી પત્ર તોડાય. નાયા પહેલા પણ તુલસી પત્ર તોડાય નહીં. અપવિત્ર શરીર હોય તો પણ તુલસી પત્ર તોડાય નહીં. આ અમુક વિધિ વિધાન વાંચે તે આપણને એમ લાગે આ કેદી આપણો મોક્ષ થાય. એ હારું. એટલે એવું છે બધું, સમજ્યા? આપણો એમનો હાલે. એટલે ઘણી વાર આપણે છે ને સમજ્યા વગરની ભક્તિ જાજી થાય છે. આપણી ભક્તિ જે થાય છે એમાં ના નહીં આપણે બધા ભક્તિ કરી છે. આ બધું ફરી દો દબાઈ જાઓ. તમે બધા હરી લો પછી કહેજો મને. આપણે જે કાંઈ ભક્તિ કરીએ છીએ એ ભક્તિ અમુક વખતે છે ને સમજ્યા વગરની જાજી હાલે. શિયાળામાં પંખો કરી કેવું ભૂંડું લાગે? ભૂંડું નહીં, આખો હલકલી જાય. સમજ્યા? ઠાકોરજીને શિયાળામાં ઠંડા પાણીએ સ્નાન કરાવીએ તો હે નો હાલે. ઠાકોરજીને આ શિયાળો હાલે છે પણ આપણો રિવાજ પડી ગયો ફ્રીજમાં મૂકેલું પાણી ધરાવવા. ઉનાળાથી અત્યાર સુધી હજી શિયાળો જાય તો શિયાળામાં જીતવાનું મૂકો ઉપર 2 મિનિટ તો મૂકો કે લે. પહેલા અત્યારે તો ઉલટાનું છે 9 સેકન્ડ ધરાવો તો અંદર જશે એટલે ટાઈટ ઉઠશે. પણ એ નહીં, ફ્રીજ એટલે ફ્રીજ લાવવા મુકામે. અમારો હજડપમ કાયદો છે. ભક્તિ નીતિમાં આ બધી વસ્તુ આવે જ છે.
ક્યારે ફૂલ ધરાવવા, ક્યારે ઠાકોરજીને ઠંડે પાણીએ નવરાવવા, ક્યારે સગડી આગળ મૂકવી, એ બધો વિધિ છે. ઘણા ભક્તો શું કે ખબર કે આપણને ક્યાં આટલી બધી મંદિરમાં ગરમી નથી, અહીંયા અંદર ગરમી લાગતી નથી, પણ ભગવાન બહાર જાય છે, અહીંયા એકલા નથી બેઠા રહેતા, એટલે આગળ સગડી પણ મુકાય. સમજ્યા? અત્યારે ભગવાનને સગડી મૂકી હોય ને તો ભલે અંદર ગરમી, ભલે ગરમાળો થાય, બહારના ભક્તોને તેમ થાય ને શિયાળો છે, એટલે ભક્તને જેમ થાય ને એમ ભગવાનને ગમે છે. તો ભક્તને ક્યારેક ઠંડી લાગે તો ભગવાનને પણ ઠંડી લાગે, એટલે ઈ ટાઈમે સગડી ધરાય. અને પંખો ને એસી ને એ બધું ઉનાળે, અત્યારે નહીં. અત્યારે બિલનો આપણે બચાવ કરવાનો. એટલે મારો કહેવાનો હેતુ કે ટાઈમ ટુ ટાઈમ જો સેવા થાય તો ફળ મળે. ટાઈમ ટુ ટાઈમ એકાદશી આદિ વ્રત કરીએ તો એનું ફળ મળે, નહીતર આપણને ફળ મળે નહીં. રાજાએ દુર્વાસા ઋષિને એમ કીધું કે તમે ટાઈમ ટુ ટાઈમ આવી જાજો, કારણ કે 12નો દિવસ છે, મારે પારણા છે, તમે જલ્દી આવજો. પણ દુર્વાસા ઋષિ પરીક્ષા લેવા આવ્યા હતા એટલે વહેલા આવ્યા નહીં. એને સાંજ મોટું કર્યું. ઋષિને કઈ કહેવાય તો નહીં, ઊંચા અવાજે એ મોટા આવ્યા હતા. રાજાને એમ થયું આગળ તેરસ બેહી જાય, અમારું વ્રતનું આખા વરાની એકાદશી વહી જાય, એટલે સહેજ આચમનમાં લઈ પાણી પીધું, જળ પીધું. એટલે આમ નિર્જળા હોય અને પછી 12ના દિવસે આચમન કરો ને તોય તમારું પારણું થઈ ગયું કહેવાય. આચમન એટલે પૂજામાં જે આચમન કરો એની વાત નથી કરતો. એ ઉપરાંત તમે જે આચમન જેટલું પાણી પીવો ને તોય તમારું પારણું થઈ ગયું કહેવાય. તો રાજાએ એટલું જ ઉદક લીધું, જળ લીધું. એ બીતી વેળાએ પછી મુનિ આવ્યા અને પારણું કરી લીધું અને ઋષિ આવ્યા. અને આ તો દુર્વાસા ઋષિ. હવેના ઋષિઓ બધા સારા છે, હવેના સંતો બહુ સારા, શાપ દેતા જ નથી. અને પહેલા તો સહેજે આડાવાળો થાય એટલે તરત હોરી નાખે, શાપ દે દે, તારો ધનોત પનોત નીકળી જાય. અત્યારે કોઈ દે પીવું નહીં, કોઈને લાગે એમ છે નહીં. સમજ્યા? અને શાપ દેવો એટલે પોતાનું જે કાંઈ પુણ્ય છે ને એ નષ્ટ થઈ જાય. ખબર? ક્રોધ કરે તો આપણો પુણ્યનો નષ્ટ ભાગ જતો રહે. આ દુર્વાસા ઋષિએ જે શું કહેવાય શાપ દીધો, પછી એને કેટલા વર્ષ સુધી તપ કરવું પડ્યું એ તો ઈ જાણે. મહાભારતમાં કથા લખાણી છે. પછી એને પાછું પુણ્ય ભેગું કરવું પડે. શાપ દે ને એટલે બધું ખતમ થઈ જાય, આખો કોટલો ખાલી થઈ જાય પુણ્યનો. બીતી વેળાએ મુનિ આવ્યા અને કીધું રાજા કેમ કર્યો તે ભોજન, એ મને જમાડ્યા વિના તું જમા દઉં છું હું તને શાપ. હે રાજા જા, હું તને શાપ દઉં છું, મને મૂક્યા વિના તું ભોજન કર્યો. અને તારો એવો કયો અધિકાર, તારે આંગણે બ્રાહ્મણ આવ્યો હોય, બ્રાહ્મણને ભૂખ્યો રાખીને તું જમી લે? ગ્રહસ્થનો ધર્મ છે ભક્તો, તમારે આંગણે બ્રાહ્મણ કોઈ અભ્યાગત સાધુ કોઈ આવે એટલે એને તમારે જમાડવો જ જોઈએ. સમજ્યા? પણ એક વાત યાદ રાખજો, જમાડવાનો વિધિ છે, હું કોઈને કાંઈ દેવાનો વિધિ નથી કરતો. હા, નહીતર પરમ દિવસે બધા બહુ દયાળુ નહીં થઈ જતા. આ બીજી ત્રીજી વાર કહું છું. જે લાગ્યા હોય ને દાન દેવું, દાન દેવું, દાન કોને દેવું એ વિચારજો, અને હું દાન દેવું એ વિચારજો. મૂળમાં જ્યાં સુધી દાન નહીં જો, એ દાન તમારું બધું ફલીભૂત નથી થવાનું, એ ઉલટાનો તમને દોષ લાગવાનો છે. એટલે ઘણા પાછા બહુ દયાળુ થાય, અમને જોળી માંગવાનું કીધું, પણ જોળી માંગવાનું કીધું, ટ્રેક્ટર માંગવાનું નથી કીધું. જોળી લઈને જવાનું કીધું છે, ટ્રેક્ટર લઈને જવાનું કીધું નથી. અને આપણે તો ટ્રેક્ટરમાં પાછા મોટા મોટા હોર્ડિંગ મૂક્યા હોય ને, એક સ્વામીજી આમ ઊભા હોય, હા, ધારાસભ્યની ચૂંટણી આવી એવું લાગે. સ્વામી પાછા ફોર્ચ્યુનર માંથી હેઠા ઉતરે. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એને નહીં બોલવાનું, અરે રેનારાને બોલવાનું. સાધુ કોણ છે એ ખબર નથી પડતી આપણે. સમજ્યા? એટલા માટે દાન દેવું ને એ પણ જોઈ વિચારીને દેવું.
જમાડવાની વાત છે. જમાડવાનું એને તો કોઈ પણ અભ્યાગત આવે, ગ્રહસ્થનો ધર્મ છે, એને જમાડવા જ જોઈએ. પણ આ તો રાજાએ પારણું કરી લીધું. પારણું એટલે હું પારણામાં કર્યું હતું? ખાલી આચમન કર્યું હતું, થોડુંક પાણી પીધું હતું. પણ દુર્વાસા ઋષિ કહે, મને મૂક્યા વિના કેમ તમે જમી શકો? અને એક વાત કહી દઉં, આજે આપણે ઓલું કામ કરવાનું પેલા ભક્તો, હું તો એમ કહું કે આપણે ખીહર આવે છે અને એમાં કથા આવી છે એટલે કહી દો. આજ તમે કહેતા હો તો કહી દો. મારે આમ તમે દર વખતે કરતા જ હશો, પણ આજ મારા ભાગમાં કથા આવી છે એટલે કહી દો. આપણે હકીકતમાં એકાદશીના પારણામાં એમાં બધે ભૂદેવોને જમાડવા જ જોઈએ. પણ આજના દિવસે કથાની માધ્યમથી હું તમને કહું, ખીહરના દિવસે આપણે એવું નક્કી કરીએ કે એક વર્ષ 365 દિવસ થાય તો 365 દિવસનો જે કાંઈ ખર્ચો છે એ આપણે ધર્મકુળનો આપણે ઉપાડ લેવાનો છે. શું કહો? થઈ જશે? એનું શું રાખ્યું છે? 5100 એક દિવસની રસોઈના. કારણ કે કુટુંબ મોટું છે અને એને ત્યાં સાંખ્યોગી બહેનો રહેતા હોય, કોઈ બધા આવી જતા હોય, એટલે એ બધા મહારાષ્ટ્રના રસોડેથી. એટલે આપણે 5100 રૂપિયા ધર્મકુળના એક દિવસની રસોઈના છે. એમાં જેટલા થાય 365 દિવસ છે. આવતી ખીહરે પાછું નવું કરશું. સમજ્યા? એટલે આવતી ખીહર સુધીનું આપણે જે ભક્તોને લખાવાનું હોય તે લખાવી દેજો. આપણે એ બધી જે કાંઈ આવે એ ત્યાં પહોંચી જશે. એટલે જે ભક્તોને લેવાની ઈચ્છા હોય ને, લખાવાની ઈચ્છા હોય ને, એ બધા નક્કી કરી લેજો. અને આગળ ચીઠીઓ આપશે. અને ભક્તો, હું તો એમ કહું, બ્રાહ્મણને જમાડવાનું એટલું જો ફળ હોય, ધર્મકુળને જમાડવાનું કેટલું ફળ? સમજ્યા? અને એમાંય આપણા ગુરુને જમાડવાનું કેટલું ફળ? આપણું તમામ પાપ લઈ લીધું છે એને. આપણને અક્ષરધામની સીડી બતાવી છે. સ્વામિનારાયણ ભગવાન આપણું કાંડું પકડે એવા આપણને કરી દીધા છે. એને આપણે ન જમાડીએ, કોને જમાડીએ? અને મહારાજે કીધું કે અન્ન, ધન, વસ્ત્ર આપી અને જે કોઈ મારા આચાર્યને રાજી કરશે એને મહારાજ કે પરિશ્રમ વિના એ પામશે ભવસાગરનો પાર અને અંતે અક્ષરધામ. આ ભવસાગરનો પાર થઈ જાય જો ભક્તો. આમાં કોઈ એવાય દુખી નહીં થઈ જતા કે આપણી સ્થિતિ નથી ને આપણે કેમ કરશું. જેને સ્થિતિ હોય એને 5100 રૂપિયા લખાવાના. પણ જેને સ્થિતિ ન હોય ને, હું તો એમ કહું 5 રૂપિયા લખાવજો. સમજ્યા ને? તોય પણ ધર્મકુળ જમશે, તમારું દાળદર નીકળી જાય, તમારું પાંદડું ફરી જાય. આટલા માટે કોઈ ભક્તોને ઈચ્છા હોય તો એ લખાવી દેજો. ₹5100 દયાબેન ગોબરભાઈ એમના તરફથી આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજ. આ બીજા ₹5100 ગોબરભાઈ પોપટભાઈ નેસડી એના તરફથી આવશે. બોલો હરિકૃષ્ણ મહારાજ. 2 દિવસ થઈ ગયા. 365 માંથી 2 જાય એટલે કેટલા રહે? જેને ઈચ્છા હોય એને લખાવી દેજો. અને ધર્મકુળને જમાડશો એટલે હું તો એમ કહું, આપણે એનો તો કેટલો મહિમા ગાઈએ. બ્રહ્માનંદ સ્વામીએ તો કીર્તનમાં એમ લખ્યું કે જેના બહુ પુણ્ય ઉદય થયા ને, બહુ પુણ્ય ઉદય થયા હોય ને, એ ધર્મકુળને જમાડી શકે અને એ ધર્મકુળની પધરામણી કરી શકે. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, કોણ જાણે જે શાતપ કીધા આ ધર્મ તણે પરિવાર. ધર્મદેવના પરિવારે એવા તે કયા પુણ્ય કર્યા કે જેના કુળની અંદર કરોડો બ્રહ્માંડનો માલિક સર્વેશ્વર નારાયણ, જેના ભ્રકુટીના વિલાસમાં અનેક કોટી બ્રહ્માંડો હતા નહોતા થઈ જાય એવા સર્વેશ્વર નારાયણ એના કુળને પસંદ કર્યું. ભક્તોજનો, એ કુળ કેટલું પવિત્ર હશે. અક્ષરધામમાંથી જ્યારે મીટિંગ થઈ ત્યારે નક્કી કર્યું છે કે કયું કુળ પવિત્ર છે. ભૂદેવો તો ઘણા છે, હું કોઈ ભૂદેવો, બધા ભૂદેવોને આપણે વંદન કરીએ,
પણ ભગવાને જે પસંદ કર્યું એ કુળ કેટલું મહાન છે. મહારાજે તો એમ લખ્યું, જે કુળની અંદર ભગવાનનો ભગત જન્મે ને, જે કુળની અંદર ભગવાનનો ભગત જન્મે એ કુળે પવિત્ર બની જાય છે. તો જે કુળમાં જે ભગત, જેનો ભગત છે એ જન્મે પવિત્ર થતો હોય તો એ સર્વેશ્વર નારાયણ જન્મ જે કુળની અંદર એ કુળ કેટલું મહાન છે. સમજ્યા? માટે ધર્મ કુળને જમાડવાના 5100 રૂપિયા રાખ્યા છે. જેની સ્થિતિ હોય એ જ લખાવજો અને 365 દિવસની આપણે રસોઈ ત્યાં પૂરી કરી દેવાની છે. અને બીજું ધર્મકુળ મહારાજ છે ને એને તો આપણે જમાડી, પણ દાદા આવ્યા છે. મેં તમને આગળ કીધું હતું, આગળ જેટલા ભક્તો થઈ ગયા છે, દાદાની પદ્ધતિ એવી છે, કોઈથી હજી સુધી માગ્યું નથી. હું 32 વર્ષથી ઓળખું છું, દાદાએ કોઈ માગ્યું નથી અને માગશે નહીં. અને તમે નહીં કાંઈ દો તોય બી યાદ રહે, કોઈ હસતા જાય. પર આ ધર્મકુળની ખાસિયત છે ને. મહારાજે કીધું કે લાવો લાવો એમ નહીં કરે રે. હું લખ્યું પુરુષોત્તમ પ્રકાશમાં, બીજા અન્ય જેવું નહીં કરે. માટે એવું કુળ જ્યારે આપણને મળ્યું છે ત્યારે એને સારી રીતે રાજી કરી લઈએ, એ આપણું કર્તવ્ય છે. દુર્વાસા ઋષિ આવ્યા અને રાજાને ખીજાણા કે કેમ તમે મને મૂકી અને ભોજન કર્યું, પારણું કેમ કર્યું? અને એ વખતે શાપ દઈને આપે ચાલ્યા. હું તમને શાપ દઉં છું, તમારે મને આંગણે આવ્યા પછી તમારે મને જમાડવો જ જોઈએ. અને એ જમાડવા માટે થઈ તમારે મને મૂક્યા વગર પહેલા ન જમાય. પહેલાના વખતમાં હું તો મહેમાનને જમાડતા, આંગણે આવે તો છોકરાને એને વાહે રાખતા. ખબર? તમે ઘડીક બહાર રમવા વયા જાવ, એમાં 2-3 રીઝન હોય, કારણ કે એટલું જ કર્યું હોય. પણ મહેમાનની આગતા સ્વાગતા કરવી એ આપણો ધર્મ હતો. તમે વિચાર કરો, એના છોકરાને ખાવા નહોતા આપતા અને મહેમાનોને જમાડી દેતા હતા. એવી પરિસ્થિતિ હતી, તોય આપણા વડવાઓએ આપણા ધર્મ નથી મૂક્યા. આપણી પરિસ્થિતિ હારી જ થઈ ગઈ છે. હવે ઠાકોરજીની બહુ મોટી મહેર થઈ છે. દુર્વાસા ઋષિ આવ્યા, મને મૂકીને કેમ ભોજન કર્યો? પણ હજી તો અમરીશ રાજા કાંઈ બોલે એ પહેલા તો શાપ ઠપકારી દીધો. હા, કેવા છે ઋષિ? શાપ દઈને ચાલ્યા. હે આવ્યો સુદર્શન તહેવાર. નિષ્કુળાનંદ સ્વામીએ આમાં કાંઈ લખ્યું નથી, પણ મહાભારતમાં એવી કથા છે કે તારું રાજ્ય નાશ થઈ જા, તું દુખી થઈ જા, એવા શાપ દીધા. સમજ્યા? પણ ભગવાનનો ખરેખર ભગત હતો. ભગતની ભૂલ નહોતી. ભૂલ કોની હતી? ઋષિની ભૂલ હતી. અને છતાંય વગર વાકે પીડા. તો પછી ભગવાનના ભગતથી રહેવાનું નહીં. ભગવાનના મહાન ભગત કોણ? સુદર્શન. કારણ કે અમરીશ રાજાની સેવામાં સુદર્શનને રાખ્યું હતું કે ભગતની સેવા તમારે કરવાની છે. એટલા માટે કોઈ ભગતને વિક્ષેપ કરે તો એનું તમારે રક્ષણ કરવાનું છે. એટલા માટે સુદર્શન એની સેવામાં હતા. અને એ સુદર્શન થી રહેવાનું નહીં. એટલે સ્વામી એમ લખ્યું, એ શાપ દઈને પછી ચાલ્યા. આવ્યું સુદર્શન તહેવાર. એ બહુ ભાગે આવે બાળતું. એ પછી આવ્યા હરીને આધાર. પછી દુર્વાસા ઋષિ ભાગ્યા, પાછળ સુદર્શન પડ્યું. પણ બધા લોકમાં ગયા, બધા દેવતાઓને મળ્યા, પણ કોઈ રક્ષણ કરી શક્યો નહીં. અને એ વખતે દોડતા ઠેઠ ભગવાન વિષ્ણુની પાસે ગયા અને કે પાહીમામ પાહીમામ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. ભગવાન કે પણ છે હું? એટલા ઉભેર વડે રાડ્યું કા નાખી આવો. ત્યારે કહ્યું હરીને કષ્ટ મારું નિવાર્ય. અને ટાળ્યા સુદર્શન નો ત્રાસ. ત્યારે શ્રીપતિ કહે, ઋષિ સાંભળો, તમે જાઓ પાછા અમરીશની પાસ. આ
આ હવે મારું કામ નહીં. તમે જેનો દ્રોહ કર્યો એની પાસે તમારે માફી માંગવી પડે. સમજાય? આમાં કેવું થાય ખબર, કોકની કાપ કરી હોય મંદિરમાં, પછી બીજા ભગતને કે અમારી ભૂલ તો થઈ ગઈ, રાજી રહેજો, કોઈ નથી વધારે કહેવાય ગયું. પણ જેને તમે કાપી છે ને, જેના અવગુણ લીધા છે, જેનો દ્રોહ કર્યો છે, એની પાસે જ તમારે માફી માંગવા જવું પડે. તમે હાવ સાદી ભાષામાં કહો આ ભગતનું તમે વાકું બોલ્યા ને એની નિંદા ટીકા ટિપ્પણી કરીને આ ભગત પાસે જઈને તમે માફી માંગો, આ ભગતના હૃદયમાં તો એમ છો ને એને મારી કાપી એમ. અને હું તો કહું કાપવાની વાત જ છોડી દેવાની. જે તમારામાં ભૂલ દેખાતી હોય એનામાં તમારાથી, તો એને મોઢે કહો. વાહેથી વાતો કરવાથી તિરાડ વધશે. એક વાત યાદ રાખજો, કારણ કે એની પાસે જાશો તો શા માટે કર્યું, શું કામ કર્યું, એનું બધું રીઝન તમને મળશે. બીજાની આગળ કાંઈક કોતર કરશો તો કાંઈ મળશે, અને ઓલાને ખબર નહીં હોય મારી વાહેથી કાપે છે એટલે એ કાંઈ સુધરવાનું નથી. કપટ વાહેથી કાપશો એટલે એને ખબર નથી એટલે એ સુધરવાનો નથી. અને જ્યારે ખબર પડશે ત્યારે એમ થાય ભણો આ ભગતને હું હારો માનતો હતો ને આ હરિભગત જ મારું કાપ કરે છે, એ વાતનું એને દુઃખ થાય. એટલે થોડીક અતડાઈ થઈ જાય, થોડીક તિરાડ થઈ જાય. સમજ્યા? એટલે ભગવાનના ભગતને કોઈની કાપી, કોઈનો અભાવ લેવો, કોઈનો અવગુણ લેવો એ તો કોઈ દિવસ કરવો નહીં. તમને એમ જ છે કે શાસ્ત્રની મર્યાદાથી બહાર જ છે તો પછી તમારે એને મોઢો મોઢ કહી દેવું કે ભગત આ ખોટું થાય છે, મને એવું લાગે છે ખોટું. હા, આપણે તો કેવું નક્કી કર્યું હોય ખબર, આપણે નક્કી કરી નાખ્યું ખોટું થાય છે, પણ શાસ્ત્રના વિધાન આપણને ખબર હોય નહીં. ત્યારે આપણે એનો અભાવ લઈ બેઠા હોય એટલે પછી આપણને એમ થાય કે એ ખોટું કર્યું. હકીકતમાં ભગવાનના ભગત, જે ભગવાનનો ભગત હોય એ કોઈ ખોટું કરે જ નહીં. એક વાત યાદ રાખજો, ચીઠીઓ જાય આવે એની હું નજર નહીં કરશો, મારી હું નજર રાખજો, નહીં તો મારા શબ્દ વહી જાય, ચીઠી પાછી આવવાની આગળ. બધાની કેમ સંચાલન હોય એમ જ કરે બધા પાસે. સમજાય? એટલા માટે ભગવાનના ભગતની કોઈ દી કુથલી કરવી. મહારાજે મધ્યના 40મા વચનામૃતમાં મહારાજે એમ કીધું, મહારાજ કે બીજા બધા પાપથી છૂટાય છે, ભગવાનના ભગતના દ્રોહથી કોઈ દી છૂટાતું નથી. એટલે બહુ બીવું, ભગવાનના ભગતના દ્રોહથી તો બહુ બીવું. પણ આપણે ઈ વાતને હાવ ગૌણ કરી નાખી અત્યારે સંપ્રદાયમાં. હા, તમને 2-5 જણાના કોકના અનુભવ થઈ ગયા, દૂધના તાજા છો, પછી છાશને નહીં અડવાનું, ધોળું હોય એટલે નહીં અડવાનું. અત્યારે તમને ભગવા ધારીએ ઘણાએ દુખી કરી દીધા, હવે ભગવા પહેર્યા હાલે જ નહીં. એ વાત ખોટી છે. એક વાતને કાળજામાં લખી લેજો ભક્તો, આનંદની વાત નથી, કાળજામાં લખી લેજો. તમે સાધુની કાપશો તો એક અંગ સ્વામિનારાયણનું કપાહે. સમજ્યા? આચાર્ય મહારાજને સંપ્રદાયમાંથી કાઢી નાખવાની વાતો કરે છે, એ સ્વામિનારાયણ ભગવાનના અંગને કાપે છે. સાધુને કાપો છો, સાધુ જ નો હાલે, સાધુ જોઈએ જ નહીં તો તમે ક્યાં જાહો? સ્વામિનારાયણ ભગવાનનું એક અંગ છે, બરાબર? હાથ છે એ સાધુ છે, બગીચાને સાફ કોણ કરે? આપણા હાથ. આ બગીચાને સાફ સફાઈ કોણ કરે? હા, ખોટા સાધુ ન માનો, એનું હું નથી કહેતો. ખોટા સાધુને મૂકો, એને તો પગે ન લાગો, એના દર્શન તે દુઃખ ધ્યાન ન થાય તો ન કીજીએ. પણ જે ભગવાનના ખરેખરા સાધુ હોય, પાછા ખરેખરા તો છેલ્લે જ થાય હો. પાછા અત્યારથી નક્કી માપદંડ ન મૂકવા પાછા, નહીતર એમ કહે આમ નો હાલે, આમ નો હાલે. એમ માપદંડ ઘડીએ મૂકવા. હા, એને કહેવું કે સ્વામી આપણે આમ કરાયો, એમ કરીને આગળ લઈ જાઓ. પણ તમે તમારા માપદંડથી માપો, મેં માપ્યું એટલું નથી, મેળ નથી, આ સ્વામી નથી, આ. એટલે સંપૂર્ણ તો કોઈ છે. હું વારે મારી કથામાં કહું છું, પ્રવચનમાં કહું છું, બધે જ કહું છું, હું સાધુ નથી, સાધુ થવા આવ્યો છું. સમજા? કા આવ્યા ભેગા સાધુ નથી થઈ જાય. સાધુતાના ગુણ વર્ષો સુધી લઢે ને ત્યારે આવે છે. સમજ્યા? એટલે સાધુ તો જોતા જ છે, પણ તમને જે ધોલ મારી વહી ગયા ને એમને આજે કોને
અહીંથી પાછા રાડ્યું ના કે ઓલો મારીને વહી ગયો, ઓલો મારીને વહી ગયો, એને કાંઈ કોઈ કહેવા જતું નથી. એ આવે ત્યારે પગમાં પડે, દરવાજો પકડાવે તો કે હવે તો ભગવા પહેર્યા ને આપણે હવે પધરામણી કરાવી લી, તો એને તઈ જ તમે બહાર કાઢો અનીડાના હરિભક્તોની જેમ. સમજ્યા? અનીડાના હરિભગત આયા કહી દીધું તું કે હવે જો ખેતરમાં શેઢો સડ્યા ને તો ખપાળીઓ ભેગા તોલા તોડી નાખશે. એમ કહેવાની હિંમત નથી. ખોટાને પાછા તમે પગમાં પડો છો, પધરામણીઓ કરાવો છો. હમણાં પાછું નીકળ્યું એટલા રૂપિયા ઉઘરાવ્યા તો હજી ગોદડા ઉઘરાવે, હજી કેટલું ભેગું કરવું. મારું સીધું જ ઇન્જેક્શન હશે, આપણે વાહેથી કરતા જ નથી. કોઈને રેકોર્ડ કરીને મોકલવું હોય તો વાંધો નથી, સામે બે હારો તોય કેવું છે. સમજાય? અને તોય પાછા તમે દેહો હવે એ કે ભગવાનના ભગત ઓઠશે ને, ત્યાં ભગવાનના ભગત નહીં ઓઠે, સંપ્રદાયની ખોદણી કરવા વાળા ઓઠવાના છે. સમજ્યા? આ વાતનું અનુસંધાન રાખજો. એને કોઈ કહી શકતા નથી. જે કોઈ ભગવાનનો ભગત હોય, એક જણાએ કપટ કર્યું, એક ભગવાનના ભગતે તમારું હીરાનું પડીકું પડાવી લીધું, એટલે જેટલા બજારમાં તિલક સાંડલા વાળા આવે ને બધાને પછી એક હારે ન હકાય. સાચું ખોટું? હે, વિવેક રાખવો પડે. તમે વિવેકથી હાલો, પછી એને ઓળખો. તમે એનો કદાચ એવું લાગે તો તમે એનો વિશ્વાસ પરીક્ષા કરીને વિશ્વાસ કરો, પણ પછી એનો દ્રોહ જ કરો, એ મોટું પાપ છે. સમજ્યા? અને આ પાપથી આજના સમાજમાં કોઈ બીતું નથી. જેમ આવે આડે દાંતડે હાકે બધા. સમજ્યા? તમે જોવો તો ખરા કેમ હકાય, કેમ કરાય, કેમ ન કરાય. આ દ્રોહની વાત આવી એટલે કહો, આપણે જે કાંઈ માળા ફેરવીએ, જે કાંઈ માનસી કરીએ, પૂજા કરીએ, એનું ફળ આપણું બધું કાટેલું બધું પાટરું જ આવી જાય છે. એટલા માટે કહું છું, તમે સમજો. કદાચ કોઈ ન માને તો ભગવાનનો ભગત કોઈ દી હતાશ ન થાય. સમજ્યા? કોઈ ન માને તો ભગવાનનો ભગત હતાશ ન થાય. એનું કદાચ શું કહેવાય, આપણા આનંદજી સંઘેડિયાની જેમ કોઈ અપમાન કરે તો એને વાંધો આવે, ભગત હોય તો. પણ આપણને કોઈને અધિકાર નથી કોઈને પરીક્ષા કરવાનો. સમજ્યા? ઋષિ મુનિઓ તો ઘણા હતા. હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા વિશ્વામિત્ર ઋષિને એકને હું કામ આપી? ગાંભીલ્ય ઋષિ હતા, બીજા કેટલા ઋષિઓ હતા, એને કોઈને ન આપી, એકને જ આપી. પરીક્ષા એક જ કરો. બધાએ જે લાગ્યા ઘૂસતા મેળવેલા જાવું ક્યાં? સમજ્યા? આપણને પરીક્ષા કરવા માટે આપણને ભગવાન મૂકીને ગયા છે. સમજાય છે કે ગુજરાતી કરું? આચાર્ય મહારાજને મૂકીને ગયા છે. તમે અમારી આરે જોઈન્ટ હું કામ થઈ જાવ છો? અમે હારા છીએ ત્યાં સુધી તમે અમારી પાસે કથા વાર્તા સાંભળો. અમે જે દિવસે સંપ્રદાયને મૂકીને નોખું કરીએ તેથી તમારે નહીં જવાનું. તમારે ક્યાં જવાનું છે? અક્ષરધામમાં. તો અક્ષરધામનો દરવાજો જે રોડે આવવાનો હોય એ રોડે જ આવો તમે. જ્યાં સુધી ગાય મળતી હોય ત્યાં સુધી દોવાય. ગાય વહુકી જાય પછી શેળાવે વાળીને તમે નકરું આમ તાણ્યા કરો આસળ તો દૂધ ન આવે. સમજાય? પછી ગાયને મૂકી દેવાય. પછી એને કઈ એટલે મૂકી દેવાય એટલે છૂટી ન મુકાય. જોજો પાછા. હા, ગાયનું પાછું જતન કરવાનું, દોવાની નહીં એને. એમ તમે કોઈ કદાચ સંપ્રદાયની મર્યાદાને તોડીને આગળ ગયા તો તમે હું કામ વાહે જાવ છો? એ તમને શાસ્ત્રનું નોલેજ નથી. અને હું તો એમ કહું, અત્યાર સુધી બધા એમ કે સુરતમાં બહુ સત્સંગ છે, બહુ સત્સંગ છે. સત્સંગ છે જ નહીં. સમજાય? વરે સત્સંગ છે. ઝાઝા ભેગા થયા એટલે સત્સંગ ન માની લેવું. બધા ગામડામાંથી એક બબ્બે અહીંયા ભેગા થયા ને એટલે ઝાઝા ભેગા થાય તો આપણને એમ લાગે ઓહો કેવો સત્સંગ, ઝાઝા ટોળા ભેગા થયા છે. સત્સંગ નથી. સત્સંગ હોય ને તો ખોટામાં કોઈ દી દોરાય નહીં. સત્સંગ હોય ને કોઈ દી ખોટાને પ્રોત્સાહન ન કરે. સત્સંગ હોય ને ખોટી રીતે કોઈના વખાણ ન કરે. સમજાય? આ તો તમને માનપાન આપે એટલે તમે હારા માનો એટલે આપણને એમ લાગે. અને પાછા અમારે પાસે એવા જોતા જ હોય, તમને એવા જોતા હોય એટલે તેરે બી સુખ ને મેરે બી. તારે મારો વખાણ કરવાના, હું તમારા વખાણ કરીશ એટલે આપણું બેયનું હાલશે. ધર્મકુળની રસોઈ પેટે ભરતભાઈ પોપટભાઈ શાંતિનગર એના તરફથી 5100 રૂપિયા આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. દક્ષાબેન મનોજભાઈ સત્તાણી અમરેલી એના તરફથી 5100 રૂપિયા આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજ. રમેશભાઈ નાગજીભાઈ શિરોયા એના તરફથી 5100 રૂપિયા આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય.
5100 રૂપિયા હીરપરા વિલાસબેન ભરતભાઈ ભંડારીયા એના તરફથી આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજ. અક્ષર નિવાસી નવનીતભાઈ અરવિંદભાઈ સાવલિયા હસ્તે ભાવેશભાઈ સાવલિયા ગામ મોરડી એના તરફથી 5100 રૂપિયા આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજ. કાંતિભાઈ રમણીકભાઈ લાખાણી હળિયા એના તરફથી 5100 રૂપિયા આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. કૃણાલ મુકેશભાઈ પાઘડાલ બરવાળા એના તરફથી 5100 રૂપિયા ધરમપુરની રસોઈ પેટે આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. 5100 રૂપિયા ચંદુભાઈ નાગજીભાઈ ખાલપર એના તરફથી આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. સતીશભાઈ ઠુમર ધાર એના તરફથી 5100 રૂપિયા આવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજની. આ દુર્વાસા ઋષિનો દ્રોહ કર્યો, દુર્વાસા ઋષિએ દ્રોહ કર્યો અમરીશ રાજાનો. કેટલો દ્રોહ કર્યો કે તારો મને પૂછ્યા વિનાનું ભોજન કરવાની તારી હિંમત કેમ આલી? ભોજન નહોતું કર્યું વાસ્તવમાં, પણ લખ્યું સ્વામીએ એ પારણું કર્યું, એ ભોજન જ કર્યું કહેવાય. અને સુદર્શન ચક્ર વાહે થયું પછી બધા દેવતાઓ પાસે એ દોડ્યા, પણ કોઈ એનું રક્ષણ કરી શક્યો નહીં. અને પછી છેલ્લે ભગવાન વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુની પાસે જઈને કે મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. ત્યારે ભગવાન કે પણ તમે અત્યારે ઉતાવળા ન થાવ, એ મારું કામ નહીં. દુર્વાસા ઋષિ કે તમે નહીં પાછો વળે એવો સુદર્શન તમારો છે. ભગવાન કે મારું ભલે રહ્યો, પણ મારા ભગતનું કોઈ રક્ષણ હેરાન કરે, મારા ભક્તને કોઈ દુઃખ મે ત્યાં હું કામ કરી શકતો નથી. ત્યાં તો પાછું તમે મારા ભગત પાસે જ જવું પડે. હું લખ્યું અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જે ભગતનો દ્રોહ કર્યો હોય એ ભગતની પાસે માફી માંગવા જવું પડે, અને એ જ અંતરથી રાજી થાય તો જ આપણા કામ ક્રોધાદી હટે, નહીતર હટે નહીં. ત્યારે ઋષિ આવ્યા રાય પાસલે. ત્યારે ઋષિ પાસા ભગવાન પાસેથી પાછા આવ્યા અમરીશ રાજાની પાસે કે પાહીમાં હવે ગયા. ત્યારે કેટલી વાર લાગી, બધા દેવતાઓને ગયા એટલે ગયા ભેગા તા માંગો ઈશારો નહીં કર્યો હોય. ત્યાં ગયા, સ્તુતિ કરી, પગે લાગ્યા, અને આને પાછું વાળો અમારી પાસે આવે છે. વળી કે મારું કામ નહીં. વળી પાછા સૂર્ય પાસે, ચંદ્ર પાસે, ઇન્દ્ર પાસે, બધા પાસે ગયા. બધાએ ના પાડી દીધી. વિષ્ણુ પાસે ગયા, ત્યાંથી નહીં પાછા આવ્યા. અને એ પાછા ફરતા ફરતા આવ્યા ઋષિ પાસે. 1 વર્ષ વીતી ગયું. બોલો કેટલું ગયો? 1 વર્ષ. ત્યારે ઋષિ આવ્યા પાછા રાય પાસળે. એ રાય પાય લાગે કયો અભિપ્રાય. આજ તે દિન એક ભાવ હોય તો સુદર્શન દૂર થાય. દુર્વાસા ઋષિ પગમાં પડી ગયા. ઋષિ હોવા છતાં રાજાને કે પાહીમામ તમારે શરણે છો, રક્ષણ કરો, રક્ષણ કરો. અને એ વખતે અમરીશ રાજા ભગતનું લક્ષણ કેવું હોય બતાવ્યું. 1 વર્ષ વીતી ગયો છતાંય પાછા દુર્વાસા ઋષિ કે સુદર્શન મને બાળવા આવે છે, તમારા રક્ષણમાં ભગવાને મૂકેલું. અને એ વખતે રાજાએ એમ કીધું 1 વર્ષ પહેલા તમે મારી પાસે આવ્યા અને ત્યારે જેવો તમારા પ્રત્યે ભાવ હતો એવો ને એવો જો ભાવ અત્યારે પણ હોય વર્ષ પછી તો સુદર્શન સ્થિર થઈ જાઓ. એમ શત્રુ મિત્ર જેને સમ છે એને શત્રુ ને મિત્ર બે હરખા. અને હું તો એમ કહું ને, મિત્ર હોય ને એ વધારે વાલો લાગવો જોઈએ. શું કામે? મિત્ર હોય ને ખોદણી કરે, કાંઈક આપણને ટોકે, કાંઈક આપણને રોકે તો સમજી લેવાનું કે આપણને ખોટે માર્ગે વાળતા જાતા વાળે છે, પણ આપણે તો વખાણ કરે અને આપણો મિત્ર માનીએ છીએ. આ દુર્વાસા ઋષિ આવ્યા અને એવો ને એવો ભાવ રાખ્યો તો સુદર્શન ચક્ર સ્થિર થઈ ગયું, શાંત થઈ ગયું. કેટલો એક સુદર્શન ચક્ર ની અંદર કેટલો પ્રકાશ છે? 10,000 સૂર્યનો તેજ છે. એક સૂર્યની એક જ કિરણ આ ધરતી ઉપર આવે છે તો ચૈત્ર વૈશાખે આપણે રહી નથી શકતા. એવા એને એક સૂર્યને કેટલી કિરણ છે? સહસ્રાંશુ એનું નામ છે. 1000 કિરણ છે સૂર્યને, એમાંથી એક જ કિરણ ધરતી ઉપર આવે છે.
આ 1000 કિરણ વાળા સૂર્યનો જે પ્રકાશ છે એટલો બધો ભેગો કરો, એટલો નહીં, આવા 10,000 સૂર્યનો ભેગો કરો એટલો પ્રકાશ સુદર્શન ચક્રમાં છે. એટલી એની તાકાત છે. આ હેમાંથી બન્યું ખબર છે સુદર્શન ચક્ર? આપણે કાલ કથા આવી હતી, કાલે જ કથા આવી હતી. સૂર્યનું ચિત્ર કોઈને ઘરે હોય ને એને કોઈથી પગ ન દોરાય, એના ચરણારવિંદ દોરાય નહીં. વિશ્વરૂપા એટલે કે ત્વષ્ટા એટલે વિશ્વરૂપ, વિશ્વકર્મા. વિશ્વકર્માએ એની દીકરી સંજ્ઞાને પરણાવ્યા હતા. એટલે પરણાવ્યા પછી તેજ સહન નહોતા કરી શકતા, એટલે વિશ્વકર્માએ સૂર્યને કીધું કે હું તમારું તેજને શાંત કરી દઉં. એટલે શાંત કરવા ગયા, બધા અંગોને નોખા કર્યા, પણ સૂર્યના પગને જોઈ શક્યા નહીં વિશ્વકર્મા. ભગવાનના ભંડારી કહેવાય ને, હા, વિશ્વકર્મા એના શું કહેવાય, કડિયા. હા, એના મકાન મહેલ ને કઈ બનાવવું હોય, ડેકોરેશન કરવું હોય તો વિશ્વકર્મા કરે. એ એના ભગવાનના એટલે કે સૂર્યના ચરણને જોઈ ન શક્યા, એટલે પછીથી શાસ્ત્રમાં એવું લખ્યું પુરાણોમાં કે એના સૂર્યના પગને કોઈથી દોરાય નહીં. એના ચિત્ર દોરો તો પગ કોઈથી દોરાય નહીં, અને પગ દોરે તો એને બહુ મોટું વિઘન આવે. એ ખાલી સૂર્યના આટલા કિરણમાંથી સુદર્શન બનાવ્યું તો કેટલું તેજ, તોય સૂર્યની અંદર કેટલું તેજ રહ્યું. તમે વિચાર કરો. એ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની વાહે આવ્યું. નહીતર દુર્વાસા મુનિ જેની ઉપર કરડી નજર કરે ને એનું હતું નહોતું કરી નાખે. એ ઋષિથી સહન ન થયું અને પાછા આવ્યા અમરીશ રાજા પાસે, અને અમરીશ રાજાએ કીધું સ્થિર થાવ, એટલે સ્થિર થઈ ગયું. એમ સ્વામી એમ કે એમ શત્રુ મિત્ર જેને સમ છે સુખ દુઃખ દેનાર, એવા ભક્ત જે જગત માહી તેની ઉપર પ્રભુનો છે પ્યાર. મિત્ર અને શત્રુ બે સમાન. આવા ભગત કેટલા હાથ ઊંચો કરો છો? લે હાલે તો બધા ભગત છો ને? આમાંથી નીકળી ગયા આપણે, સમજ્યા? હજી આપણે ભગત થયા નથી. હાથમાં પૂણી લીધી તો કે કાતી નાખ્યું, કાતી નથી નાખ્યું. હજી તો ભગત પણ ખાલી આપણે રસ્તો જોયો છે, ચાલુ કર્યો નથી. એટલે આપણને હજી વખાણે ગમે છે, નિંદા આપણી કરે એ દુઃખ લાગે છે. નહીતર જગતના વક્તાઓ એમ કહે છે કે કોઈ નિંદા કરતું હોય ને એને 5 રૂપિયા દેવા અને બાજુમાં મકાન આપણા તરફથી ભાડે રાખી દેવું. તું તારે કાપ્યા કર, અમારું નિંદા કર. નિંદવા તમે ખેતીમાં નિંદવા માણસોને લઈ જાઓ, મજૂરોને, તો એ સામે પૈસા તમને આપે છે કે તમે આપો છો? હે, જે નિંદે એના ઉપરથી આ શબ્દ પડ્યો છે. ખેતરમાં નિંદે એટલે ખોટું ફળ ખાડ હોય, નો કામનું હોય, બધું કાઢી નાખે. એમ કોઈ આપણી નિંદા ટીકા ટિપ્પણી કરતો હોય ને એને તો વધારે પ્રસાદ દેવાનો, એને વાહો થાબડો, વાહ ભગત વાહ, તમે બહુ સારું કામ કરો છો. તમારે જેવો ભગત સુરત આખામ નથી, સમજ્યા? એના વખાણ જ કરવા. બોલો કે હું આનું કાપું તોય કાં આમ થાય છે, સમજ્યા? આપણો પાછો વળી જાય. પણ તમે એને એની સામે ડોળા કાઢો ને એની સામે પાયનું ચડાવો તો એ ઓર જામે, સમજ્યા? એટલા માટે ભગતનું લક્ષણ છે, કોઈ આપણને ટીકા ટિપ્પણી કરે, કોઈ આપણા નિંદા કરે તો એને પણ આપણે હેતથી પ્રેમથી બોલાવવો જોઈએ. એ પર પ્રાણીને રાજા પીડે નહીં અને મર પીડાયા પંડા પોતાતણું. ભગતનું લક્ષણ છે કે પોતાને ગમે એટલી કષ્ટી પડે તો એ સહન કરે, પણ બીજાને કોઈને દુઃખ દે નહીં. અને દુઃખ દે એ ભગવાનના ભગતના લિસ્ટમાંથી બહાર નીકળી જાય છે. બહાર નીકળે એટલે કોણ હોય? હરિચરિત્ર સાગરમાં લખ્યું છે કાળ નેમી રાવણ ને રાહુ સરખો જાણો, એવું નામ દીધું છે. એ હિતકારી ભારી સાવ જીવના જેને ભૂંડાયા ભાગે આવે નહીં. એ તેણે અવળું અવરનું કેમ થાય ઉપર
અને અંતરમાંથી પણ એનું ભૂંડું કરી શકે નહીં. હે સમદર્શી શીતળ સદા કેને દુઃખ ન દે કાયા, નિષ્કુળાનંદય ભક્તની શ્રી હરિ કરે છે સહાયા. આવા ભગત હોય એની રક્ષા ભગવાન કરે છે અને એની હારે કાયમ માટે ભગત રહે છે, ભગવાન રહે છે. આવી સુંદર એક વાત આવી. અને બીજી એક વાત સરસ મજાની છે વિભીક્ષણની. એ કથાને આપણે કાલે શ્રવણ કરશું. અને ત્યારબાદ બહુ સરસ અને હારામ હારા ભક્ત જેની અંદર જગતની અંદર જેનું નામ પંકાય છે એવી સુધર્માની કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું.